આપણે વાત કરી હતી સ્પોર્ટ્સના મુદ્દા ઉપર આપણે વધારે વિસ્તારથી ચર્ચા કરીશું. ખેલો ભારત નીતિ 2025 ભારત સરકારે લોન્ચ કરી છે જુલાઈ 1ના રોજ. એનું વિઝન છે સ્પોર્ટ્સ ફોર નેશન બિલ્ડિંગ, હાર્નેસ ધ પાવર ઓફ સ્પોર્ટ્સ ફોર નેશન્સ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. રાઈટ, આ આખું વિઝન તો મને લાગે 2-3 જિલ્લા જેવડું છે. તો એનો ઉદ્દેશ શું છે કે દેશના રમતગમતના પરિદૃશ્યને ફરીથી આકાર આપવો અને રમતગમત દ્વારા નાગરિકોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ છે. અમલીકરણ કરશે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. એના 5 સ્તંભ છે. મેં એને થોડાક 5 સ્તંભને તમને સમજમાં આવે માટે થોડા એને તોડવાની કોશિશ કરી છે કે અગર કોઈ પિલર છે, સ્તંભ છે, તો એનો સંદર્ભ ખરેખર શું થાય છે. તો પ્રથમ સ્તંભ વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા સ્થાપિત કરવી. દેટ મીન્સ પ્રારંભિક પ્રતિભા ઓળખ અને માળખાગત સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન અપાશે. પહેલી વાત, આ પ્રારંભિક પ્રતિભા ઓળખનો અર્થ છે કે બાળક જ્યારે 15 વર્ષથી ઓછી વયનું હોય, એટલે કે પ્રારંભિક વૃદ્ધાવસ્થામાં ન આવ્યું હોય, રાઈટ, ત્યારથી જ એની ઓળખ કરી લ્યો કે ભાઈ આ છોકરામાં ટેલેન્ટ છે અને આમાં લઈ જાઓ. બીજી વાત કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ કમી છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે ડેવલપ કરવા પર ધ્યાન આપીએ. બીજી આ 2 બાબત આપણે વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા લાવવા માટે સુનિશ્ચિત કરશું, જેથી કરીને ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ભારત ટોપ 10માં આવી શકે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આ નીતિ હેઠળ વિશ્વ કક્ષાની તાલીમ તેમજ કોચિંગ પ્રણાલીનો વિકાસ કરવામાં આવશે. આપણે ત્યાં જે કોચ છે ગ્લોબલ લેવલે જે એસ્ટાબ્લિશ થયેલા છે, એટલું બધું આપણે જે પણ માની લો સ્વિમર છે, કોઈ એથ્લેટ છે, તો એ એફર્ટ જ કરી શકીએ નહીં, એટલી બધી ફી હોય એની. ઓકે. પછી ત્રીજી બાબત છે, આ બાબત નવી નીતિ દ્વારા પાયાના સ્તરથી ઉચ્ચ સ્તર સુધી રમતગમતને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હું પાયાના સ્તરને અહીંયા એવી રીતના જોઉં છું કે આપણી જે આંગણવાડી છે ને, ત્યાંથી તમારે કામ કરવું પડે. આપણી જે પ્રાથમિક સ્કૂલો છે ત્યાંથી તમારે કામ શરૂ કરવું પડે. અને ઉચ્ચતમ સ્તર તો જેટલી પણ આપણે ડોમેસ્ટિક સ્પર્ધાઓ આયોજિત કરી રહ્યા છે અને નેશનલ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ આયોજિત કરી રહ્યા છે, ત્યાં સુધી તમે આ આખું એક મલ્ટી લેયર સિસ્ટમ બનાવો જે ટોપ સુધી ગ્લોબલ લેવલ ઉપર કોઈ યુવાનને પહોંચાડી શકે. દ્વિતીય સ્તંભ છે આર્થિક વિકાસ માટે રમતગમત. મતલબ રમતગમત અત્યાર સુધી છે ને, એક પ્રકારે મારા ભાઈ બહેનો ભારતમાં સ્પોર્ટ્સને એવું માનવામાં આવે કે સમૃદ્ધ લોકો પોતાનો ટાઈમ પાસ કરવા માટે આની અંદર ધ્યાન આપતા હોય છે. બાકી જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે એ તો આજીવિકા માટે કાં તો કોઈ રોજગાર ઉપર ધ્યાન આપશે જે એના પરિવારમાં પેઢીઓથી હાલ્યો આવતો હોય, અથવા તો એ સ્કૂલિંગ ઉપર ધ્યાન આપશે, મતલબ શિક્ષણ ઉપર ધ્યાન આપશે. સ્પોર્ટ્સને ડેવલપમેન્ટ સાથે, આજીવિકા સાથે આપણે જોડવામાં સફળ નહીં મારા ભાઈ બહેનો. અને ધેટ ઇઝ ધ બિગેસ્ટ ફેલિયર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. ઓકે. અને એક અંશનમાં આ સ્તંભ એ દર્શાવે છે કે રમતગમત પણ આર્થિક વિકાસનું એક સાધન બની શકે છે. બીજી બાબત કે આ બાબતની નવી નીતિ હેઠળ વૈશ્વિક રમતગમત અર્થતંત્રમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવામાં આવશે. મારા ભાઈ બહેનો, જે ગ્લોબલ સ્પોર્ટ્સ ઇકોનોમી છે એનો અર્થ તમારે શું લેવાનો? તો કે જેટલી પણ ગ્લોબલ કોમ્પિટિશન થઈ રહી છે એમાંથી ભારતમાં બહુ ઓછી જ થાય છે. અને જ્યારે તમારે ત્યાં કોઈ ગ્લોબલ કોમ્પિટિશન આયોજિત થાય છે, એક એક્ઝામ્પલ લઈએ કે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થાય ને, તો એ ભારતના ટુરિઝમને એક નવી હાઇટ મળી જાય છે. જ્યારે દુનિયાના 10% દેશો પણ ક્રિકેટ નહીં રમતા, તો શું ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપ આયોજિત થવું જોઈએ કે ના થવું જોઈએ? ભારતની પાસે પોતાનું કોઈ ગ્રાન્ડ સ્લેમ લેવલનું ટેનિસ ટુર્નામેન્ટ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એવું કશું જ નહીં. ઓલિમ્પિક રમાડવાની વાત આપણે અત્યારે કરી 2036 32માં બ્રિસ્બેનમાં થવાનું છે. બ્રિસ્બેન ક્યાં આવ્યું? ઓસ્ટ્રેલિયા, રાઈટ. તો 36માં આપણે જે અગર બનાવીશું તો તમે માનીને ચાલો કે લાખો પર્યટકો ભારત આવશે એ સ્પોર્ટ્સને એન્જોય કરવા માટે. તો એક સ્પોર્ટ્સ ટુરિઝમનો ડેવલપમેન્ટનો સ્કોપ છે. અને એટલે જ ત્રીજો મુદ્દો છે, ભારતમાં રમતગમત, પર્યટન, સ્ટાર્ટઅપ્સ અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. એ આખો સંદર્ભ લીધો. જો પહેલો સંદર્ભ હતો ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર વિશ્વ સ્તરે આપણે શ્રેષ્ઠ સાબિત થઈએ. જેટલા પણ ખેલાડીઓ છે બધા KL રાહુલ, શુભમન ગિલ જેવા હોવા જોઈએ. ભલે ફિલ્ડ બદલાતું રહે, કોઈ બેડમિન્ટનમાં સચિન તેંડુલકર છે, કોઈ ટેનિસમાં સચિન તેંડુલકર જેવી ક્ષમતા ધરાવે છે. તો એક શ્રેષ્ઠતા વ્યક્તિગત વાત હતી.
આ અર્થવ્યવસ્થા લીધું. હવે અહીંયા ત્રીજો છે સમાજ વ્યવસ્થા લેવાની કોશિશ. સામાજિક વિકાસ માટે રમતગમત એ ત્રીજું પિલર છે અને એમાં સામાજિક સમાવેશનને પ્રોત્સાહન આપવાની વાત છે. દેટ મીન્સ છેવાડાના લોકોમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું. બહુ અઘરું થશે, આ સૌથી ચેલેન્જિંગ ટાસ્ક લાગે મને. છેવાડાના રમતવીરોની ભાગીદારીને પ્રોત્સાહન આપવું. છેવાડાના રમતવીરો એટલે હું એવું માનું કે રનિંગ કરવું ભારતના આદિવાસીઓમાં સ્વાભાવિક છે. ખાસ કરીને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિમાં રહેનારા આદિવાસી સમુદાયો, આપણે ધારણા બનાવી શકીએ, સમુદાયો એથ્લેટિક્સને લઈને બહુ બહેતર પરફોર્મન્સ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. અને જો આપણે મેઇન સ્ટ્રીમ લાઇનમાં લાવી અને એમને મોડર્ન ફેસિલિટીઝ સાથે એડવાન્સ ટેકનોલોજી પર આધારિત ટ્રેનિંગ આપીએ તો એ લોકો ગ્લોબલ લેવલે આગળ વધશે. અને એ કન્સર્નમાં છેવાડાના રમતવીરોની ભાગીદારીને પ્રોત્સાહનનો તાત્પર્ય એ છે અંતરિયાળ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવી. ત્રીજી બાબત કે પરંપરાગત અને સ્વદેશી રમતોને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન. આપણે જાણીએ છીએ મલ્લખંબ એક રમત છે, જાણો છો મલ્લખંબ? નહીં જાણતા? મધ્યપ્રદેશની એક પારંપરિક રમત છે. આપણે કબડ્ડી જાણીએ છીએ. દરેક રાજ્યમાં એવી 2-2, 3-3, 4-4 એવી પારંપરિક રમત છે કે જેને ગ્લોબલ પ્રેઝન્સ છે જ નહીં. અને જો આપણે આપી શકીએ તો આપણા એ જો ગ્લોબલ લેવલે ઓલિમ્પિકમાં સામેલ થાય, જેમ કે ક્રિકેટને આપણે સામેલ કરાવ્યું તો એક ગોલ્ડની આશા જાગી. આપ સમજો, કારણ કે ક્રિકેટમાં આપણે કંઈક સારું પરફોર્મન્સ આપી રહ્યા છીએ. ક્રિકેટ અત્યાર સુધી હતું જ નહીં ઓલિમ્પિકમાં. 2029માં કે 30માં જે ઓલિમ્પિક થશે એની અંતર્ગત એને સામેલ કરવામાં આવ્યું છે. ચોથી બાબત કે ડાયસ્પોરા જોડાણ અને સ્વયંસેવાને પ્રોત્સાહન અપાશે. આ ડાયસ્પોરા જોડાણ શું છે મારા ભાઈ બહેનો, કોઈ કહી શકે? વેરી ગુડ. ભારતની બહાર રહેનારા ભારતીય મૂળના લોકો અને NRIs ને ભારતીય નાગરિકો જે ભારતની બહાર રહી રહ્યા છે એને ઇન્ડિયન ડાયસ્પોરા કહેવામાં આવે. એ ઇન્ડિયન ડાયસ્પોરા ગ્લોબલ લેવલ ઉપર એક પ્રેઝન્સ ધરાવે છે. એનો પણ સપોર્ટ લેવાની નીતિ સામાજિક વિકાસના સંદર્ભમાં આપણે જોડી છે. અને સ્વયંસેવાને પ્રોત્સાહનનો તાત્પર્ય એ છે કે જે લોકો સારા સ્પોર્ટ્સ પર્સન છે એ રિટાયરમેન્ટ પછી સ્વયંસેવા આપી જ શકે છે ટ્રેન કરવામાં. મહેન્દ્રસિંહ ધોની સાહેબની ભૂમિકા કોમેન્ટ્રી બોક્સના સ્થાને ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર હોવી જોઈએ, જેથી નવા જવાન ત્યાં તૈયાર થઈ શકે. કોમેન્ટ્રી બોક્સમાં બેઠીને બોલવું બહુ સારી બાબત છે. એનાથી પણ માર્ગદર્શન આપતા હોય સારા ક્રિકેટરો, અહીંયા પણ માર્ગદર્શકની ભૂમિકા ભજવતા હોય છે. આપણે એવું નથી કહેવા માંગતા કે અહીંયા બેઠનારા ખરાબ છે ને અહીં બેઠનારા સારા, એવું નહીં. બટ કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સ્વયંસેવાને જો પ્રોત્સાહન આપવામાં આવશે તો મે બી પોસિબલ ગ્રાસરૂટ લેવલ ઉપર જે પ્રતિભાઓ છે એને બહાર લાવવામાં સહાય મળશે. એ પછી ચતુર્થ સ્તંભ છે રમતગમત એક લોક ચળવળ તરીકે. આ લોક ચળવળનો તાત્પર્ય છે જન આંદોલન બનવું જોઈએ. અગેન મિસ્ટર ગાંધી અહીંયા એન્ટ્રી મારે છે. અને લોક ચળવળ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી સ્પોર્ટ્સના કલ્ચરને સ્ટ્રોંગ નહીં બનાવી શકાય. હું મારા ભાઈ બહેનો એક ચીજ તમારી સમક્ષ લાવવા માંગીશ કે ભારતની કુલ વસ્તીનો 1% હિસ્સો, 140 કરોડ, એનો 1% 14 કરોડ, સોરી 1.4 કરોડ થાય એટલી વસ્તી ઓસ્ટ્રેલિયાની છે. હવે આપણે થોડું કમ્પેર કરી લઈએ આપણા ગુજરાત સાથે. આપણી 6 કરોડ, એ લોકોની 1.4 યા 1.5 કરોડ, આપણાથી 1/4 વસ્તી છે. ઓસ્ટ્રેલિયા છેલ્લા 30 વર્ષોમાં તમે જોઈ લો જેટલા પણ ઓલિમ્પિક થયા ટોપ 10માં હોય. ક્યાંક 4થો ક્રમ છે, ક્યાંક 3જો ક્રમ છે, ક્યાંક 8મો ક્રમ છે, ક્યાંક 10મો ક્રમ છે. ટોપ 10ની બહારનો હોય ઓસ્ટ્રેલિયા. તો ખાલી ક્રિકેટમાં આપણને ધ્રુજાવે છે એવું નથી. 2023ના વર્લ્ડ કપમાં જ્યારે ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવ્યું તો તમામ ઇન્ડિયન ધુરંધરોનો કોન્ફિડન્સ તળિયે હતો. અને એ લોકો તો વર્લ્ડ કપની ટ્રોફી ઉપર પગ રાખીને બેઠા હતા. ચાહે અહંકાર હોય કે જે હોય, હતી તો એની પાસે ક્ષમતા અહંકાર યુક્ત છે, ખાલી એટલી આલોચના કરી શકાય. અન્યથા ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠતાને પડકારવી મુશ્કેલ છે મારા ભાઈ બહેનો. એ ખાલી 1.4 કરોડ લોકો. અહીંયા સ્પોર્ટ્સ છે ને લાઈફનો અભિન્ન હિસ્સો છે. અહીંયા સ્પોર્ટ્સ કાં તો ટાઈમપાસ છે કાં તો સમૃદ્ધિનો આધાર છે કે સમૃદ્ધ લોકો કરી શકે. આપણું કામ નહીં ભાઈ, તું ભણવામાં ધ્યાન દે, આ રમીને પથારી ફેરવીશ, તું અમારું ઘર પણ બગાડીશ. આપણે આવી રીતના બોલતા હોઈએ. અને છોકરું જ્યારે ઘરમાંથી રમવા બહાર નીકળે, મારા ભાઈ બહેનો, શું મળશે તને એનાથી? ઇમેન્યુઅલ કાન્ટ સાહેબ, બહુ મેં ક્યાંક વાંચેલું, કાન્ટ સાહેબનું જ છે વાક્ય કે અમે તો આપણે થઈ કે છોકરાઓને ત્યારથી જ સ્વાર્થી
અને સ્વકેન્દ્રી બનાવવાની શરૂઆત કરી દઈએ, જ્યારે એ નિર્દોષતાથી રમતું હોય અને એને શીખડાવવાની કોશિશ કરીએ, આનાથી કાંઈ તને નહીં મળે, આનાથી તને કાંઈ ફાયદો નહીં થાય. ધેટ મીન્સ ફાયદો ન થાય એવી પ્રવૃત્તિ ના કરાય. એ સંસ્કાર કોણ નાખે છે? હું નથી કહેતો, મારી પર નહીં આવતા કોઈ, મને આમ જોવા મળે કે આવું બોલો તમે. હું નથી કહેતો ભાઈ બહેનો, કાંટ સાહેબ, અને મને વાત બરાબર લાગી. જેટલું મહત્વ ભણવાનું છે એટલું મહત્વ રમવાનું હોય છે એક ઉંમર સુધી. રાઈટ? એક ઉંમર એટલા માટે કે ભાઈ તમારી પાસે જ્યારે ખબર પડે કે તમે તમારું સર્વોત્તમ સ્પોર્ટ્સમાં આપી શકો એમ નથી, તો સ્પોર્ટ્સ એક્સરસાઇઝનો વિષય હોઈ શકે બટ કેન્દ્ર બિંદુ ના હોઈ શકે. આપણો અભિનવ જે આસિસ્ટન્ટ કમિશનર થયો, એણે મને બહુ જ ખેલદિલીથી, મને એનું ભૂતકાળ ખબર ન હતો, એ તો અહીંયા 2018-19માં જોઈન થયો, પરંતુ એ રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન પામી ગયેલો. ટીમ એટલે કે એનું જે મૂળ પહેલું જે જૂથ હોય ને, જ્યાં 150-200 છોકરા હોય, એમાં એને સ્થાન મળી ગયેલું. તો કે ટીમ સાઉદી મારી સામે બોલિંગ કરતો, રાહુલ દ્રવિડ સાહેબ અહીંયા હાજર રહેતા, પણ એ કે હું સર એ કે એક વખત પણ 50 ન બનાવી શક્યો અને બોલિંગમાં પણ કંઈ ઉકાળી ન શક્યો એ 100-150 જણામાં. ત્યારે કે મને અહેસાસ થઈ ગયો કે મારી કેરિયર આ ના બની શકે આવી કોમ્પિટિશનમાં. પછી કે હું માનસમાં આવ્યો, આ ફિલ્ડ મેં લીધું. પણ એ શું વધારે કઠોર સ્પર્ધામાંથી આવ્યો હતો, ઓછી કઠોર સ્પર્ધામાં. જીપીએસસી કાંઈ સ્પર્ધા જ નહીં મારા છોકરાઓ. જ્યારે તમે ક્રિકેટની સ્પર્ધામાં એન્ટ્રી મારો, તમે એને નેશનલ ટીમની દૃષ્ટિથી જુઓ કે ભારતની ટીમમાંથી તમારે સભ્યપદ લેવું છે તો ખાલી 15 જણા જોઈએ. કેટલી વેકેન્સી આવે છે? 15. અને સ્પર્ધકો કેટલા? તો કે આખા દેશના. જીપીએસસીમાં કેટલી વેકેન્સી આવે છે? 150+, 100+. સ્પર્ધકો કેટલા? ખાલી ગુજરાતના. એમાંય મોટો હિસ્સો તો ક્યાં હેલો જાય? 1-2 માટે બેઠતો જ નહીં, કોન્સ્ટેબલ તલાટીમાં જ બેઠે છે. એટલે માત્ર 97,000 છોકરાઓએ 20 એપ્રિલની જીપીએસસી પ્રિલિમ આપી. ફોર્મ ભર્યા. આપનારા તો કંઈક 83-84 હજાર જ હતા. રાઈટ? મતલબ કોઈ કોમ્પિટિશન જ નહીં. એટલે એ વધારે ટફ કોમ્પિટિશનથી ઓછી ટફ કોમ્પિટિશનમાં આવ્યો, તરત કમાન્ડિંગ પોઝિશનમાં આવી ગયો. અને આપણે તો શું હતા, એકદમ લચર વ્યવસ્થા સ્કૂલ કોલેજવાળી, એમાંથી આમાં આવ્યા. તો આપણે તો કે હાય આટલું તો કંઈ અઘરું હોતું હશે, આટલું તો કંઈ વચાતું હશે, આવી રીતના થોડી મહેનત થાય. આપ સમજો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જે વધારે કઠોર સ્પર્ધામાંથી ઓછી કઠોર સ્પર્ધામાં આવ્યો એના માટે આસાન થઈ ગયું. જે સ્પર્ધામાં હતો જ નહીં અને સ્પર્ધામાં આવ્યો એની ઉપર તો સંકટ થઈ ગયું. ઇટ બીકેમ ક્રાઇસિસ. મારા ભાઈ બહેનો, હું ફરીથી વાત કરીશ કે એક લોક ચળવળ બનાવવા માટે જરૂરી છે એ માનસિકતા, જે માનસિકતા રમતને પણ શિક્ષણ જેટલી મહત્વપૂર્ણ માને. એક અંશમાં રમતગમતને રાષ્ટ્રીય ચળવળ બનાવવાનો પ્રયત્ન થશે, જેમાં વિવિધ અભિયાનો દ્વારા સામૂહિક ભાગીદારી અને ફિટનેસ સંસ્કૃતિને પ્રોત્સાહન અપાશે. તમે આપણા આરોગ્ય મંત્રી, રમતગમત મંત્રી કોણ છે? એમને એક પ્રવૃત્તિ જાણી તમે લોકો? એ દર રવિવારે સાયકલિંગ પ્રોગ્રામ આયોજિત કરે છે, ખબર છે તમને? નહીં, બહુ પુરાની વાત હતી. પછી મને માંડવિયા સાહેબ દર રવિવારે ક્યાંક ને ક્યાંક ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ સાયકલિંગને લઈને પ્રોગ્રામ દર રવિવારે કોઈ ને કોઈ સિટીમાં હોય જ છે. અને સાહેબ ઓલ ઇન્ડિયામાં સાયકલિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે. દેટ ઇઝ કોલ્ડ ફિટનેસ સંસ્કૃતિને પ્રોત્સાહન. રાઈટ? આળસુ સંસ્કૃતિઓમાંથી ફિટનેસ સંસ્કૃતિ તરફ જશું. વિવિધ સ્પોર્ટ્સ સંસ્થાઓ માટે ફિટનેસ સૂચકાંકોની રજૂઆત. અમારા ભાઈ બહેનો, આ શું છે? સ્પોર્ટ્સ સંસ્થાઓ કઈ? તો કે દરેક રાજ્યમાં, દરેક રમતમાં તમારા ફેડરેશન બનેલા છે. કબડ્ડી ફેડરેશન છે, બોક્સિંગ ફેડરેશન છે. તમામ ફેડરેશનો કેવું પરફોર્મ કરે છે, એને શું એક વર્ષની અંદર ઉકાળ્યું છે, એનો કોઈ તમારી પાસે ડેટા ખરો? નહીં. ગુજરાત ફેડરેશન અલગ અલગ રમતમાં શું કરી રહ્યું છે, આપણી પાસે કોઈ ડેટા ખરો? નહીં. આ નવી નીતિ એવું કહે છે કે તમામ સ્પોર્ટ્સ સંસ્થાઓ માટે એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવશે, રેન્કિંગ અપાશે એને એના પરફોર્મન્સના આધારે. અમદાવાદના કમિશનરને કોઈ દિવસે ચિંતા ન હતી કે રોડ ઉપર કચરો કેટલો છે, પરંતુ જ્યારથી ઇન્દોર નંબર 1 આવવા માંડ્યું સ્વચ્છતા સૂચકાંકમાં, તમે જો ઠેર ઠેર કમિશનર સાહેબ જ સામેનો લઈને પહોંચી રહ્યા છે. કેમ?
અમદાવાદને આપણે નંબર, હાલો અમદાવાદીઓ આપણે નંબર 1 બનીએ. તો સ્વચ્છતાને લોક ચળવળ બનાવવામાં મોદી સાહેબ કંઈક અંશે સફળ દેખાય છે. એમ હવે તેઓ રમતગમતને લોક ચળવળ બનાવવા માંગે છે, માટે આવા ઇન્ડેક્સિસ અથવા ઇન્ડેક્સ લાવશે. દેશમાં રમતગમત સુવિધાઓની પહોંચ વધારવી છે જ નહીં. તમે જે સ્કૂલમાં, હું તો પ્રભાસ પાટણ તાલુકા શાળામાં ભણ્યો, સ્પોર્ટ્સના નામે હિંચકો પણ ન હતો. દરેક યુવાન અને દરેક બાળક સહિત દરેક નાગરિકને રમતગમતનો હિસ્સો બનાવવો. અહીંયા જે વાત છે, મેં કીધું કે ભાઈ રમતગમત લાઈફમાં હોવી જ જોઈએ. ઇવન મારા લાઈફમાં ઔરંગઝેબ વાળી નીતિમાં આવ્યો, યુપીએસસી કરવા માંડ્યો, તો રમતગમતથી મારા છોકરાઓ છૂટી જ ગયો. અને મને એનો આમ કહેવાય ને કે ભાઈ મારી એક કમી લાગી, ક્યાંક મારી આળસ અને ક્યાંક વ્યસ્તતા, બંનેનું કોમ્બિનેશન. ત્રીજી વાત, મારામાં ટાઈમ મેનેજમેન્ટ કરવાની કમી. ટાઈમ ન હતો એ પ્રશ્ન ન હતો, પ્રાયોરિટી ન હતી એ પ્રશ્ન હતો. મારી પ્રાયોરિટી લિસ્ટમાં હતું નહીં. હવે મારા બાળકોએ જે પ્રકારનું માહોલ ઘરમાં બનાવ્યું, એનાથી હું હવે થોડો સ્પોર્ટ્સમાં જોડાઈ ગયો પાછો, અને હું એની સાથે જોડાયેલો રહેવા માગું છું, જેથી કરીને હું કંઈક સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે જોડાઈ શકું. દરેક નાગરિકને, મતલબ વૃદ્ધ લોકોને પણ એમાં સહભાગી બનાવવાની કોશિશ આ નીતિ હેઠળ થશે. પછી બાબત છે કે પંચમ સ્તંભ, શિક્ષણ સાથે એકીકરણ. જે મેં વાત કરી, મારી તાલુકા શાળામાં કાંઈ નહોતું, રાઈટ? તો એ જે છે સ્કૂલી અભ્યાસક્રમ સાથે રમતગમતનું એકીકરણ કરવું, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 આપણે લાવ્યા છીએ. અને શિક્ષકોને રમતગમત પ્રત્યે આકર્ષણ વધારવા માટે તાલીમ અપાશે. શિક્ષકો જ, ઓહ મારી ફાનબાન નહીં, બરાબર છે, પણ આ તો આમ હાલતા હોય તો એમ લાગે કે કોક સાચવે તો સારું, કે ઢોરાઈ ન જાય. તો એની જગ્યાએ શિક્ષકો જ એક એવી પર્સનાલિટી હોવા જોઈએ કે એ સામે ઊભા રહેતા પણ લાગે કે નહીં ભાઈ આ વ્યક્તિત્વ ફિટ છે. એને જ આપણે પહેલાં લાગે આને કુપોષણ અથવા અતિપોષણની સ્થિતિ છે. બધા શિક્ષકો નથી, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે જ કે જે એકદમ બેઠા બેઠા જીવન જીવી રહ્યા છે. તો શિક્ષકોને પણ તાલીમ આપવાનો અભિગમ છે. સૌથી અઘરું કામ મને આ પાંચમું સ્તંભ લાગે કે તમે એને શિક્ષણ સાથે કઈ રીતના એકીકૃત કરશો. હું અહીંયા તમારા વિચાર જાણવા માંગીશ, આગળ આપણે ચર્ચા કરીએ એમાં, કે તમે શું, તમારો જે અનુભવ છે સ્કૂલમાં જતા, ગર્લ્સ જ્યારે સ્કૂલમાં જાય ઓર નેગેટિવ વાતાવરણ હોય સ્પોર્ટ્સને લઈને, બોયઝ જતા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ લોકોમાં રમવાનો ઉત્સાહ વધારે હોય નાની ઉંમરમાં. છોકરીઓને જે માહોલ મળે છે એની સરખામણીએ છોકરીઓમાં ઉત્સાહ હોય છે, પરંતુ એ લોકો દબાવીને રાખે. કેમ? તો કે ખબર નહીં, મમ્મી ખીજાશે, પપ્પા ખીજાશે, વગેરે વગેરે, વોટ એવર. તો કહેવાનો મારો તાત્પર્ય કે સૌથી અગત્યનો ટાસ્ક આ છે, જેની ઉપર મેં પ્રશ્ન બનાવ્યો છે, એના પર ચર્ચા કરીશું. એક સ્ટ્રેટેજી રજૂ કરી કે આને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરશું. એ સ્ટ્રેટેજીને મેં કુલ 6 ભાગમાં વહેંચી છે, અલગ અલગ. એમાંથી 2 ભાગ આ સ્લાઇડમાં છે કે સ્પોર્ટ્સ ગવર્નન્સ માટે કાનૂની માળખા સહિત એક મજબૂત નિયમનકારી માળખાની સ્થાપના કરવી. મારા ભાઈ બહેનો, હમણાં તમને ખબર હશે રેસલિંગ ફેડરેશનમાં એક બહુ મોટો વિવાદ થયો અને આપણા રેસલર્સ આંદોલન માટે મેદાનમાં ઉતર્યા, અને હજી સુધી એમને ન્યાય મળ્યો કે નથી મળ્યો કાંઈ કન્ફર્મ થતું નથી. પરંતુ એ લોકો બહુ હતાશાના શિકાર હતા, ખાસ કરીને મહિલા સ્પોર્ટ્સ પર્સન જે પણ હતા, હું નામ કોઈનું નહીં લઉં, બરાબર, પરંતુ એ બહુ જ નેગેટિવ માહોલ હતું દેશ માટે. એક એવું રેગ્યુલેટિંગ સિસ્ટમ હોવી જોઈએ ઇન્ડિયાની અંદર કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન, ચાહે એ મહિલા હોય કે પુરુષ, પૂરા આત્મવિશ્વાસ અને પૂરી પારદર્શકતા સાથે ફેડરેશન અને નિયમનની સાથે જોડાયેલો હોઈ શકે. બીજી બાબત જે અમલીકરણ વ્યૂહરચનાથી જોડાયેલી છે, મને ગમ્યું કે આ બરાબર છે, નવીન નાણાકીય પદ્ધતિઓ વિકસાવી અને પીપીપી તેમજ CSR દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારીનું જોડાણ કરવું. પીપીપી તો આપણે જાણીએ છીએ કે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર અને બીજી તરફ ખાનગી કંપની ભેગી થઈને કામ કરે. આ જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ શું છે મારા ભાઈ બહેનો? CSR 2013ના કંપની એક્ટમાં એવી જોગવાઈ છે કે દરેક કંપની પોતાના ચોખ્ખા નફાના 2% જેટલો હિસ્સો જનહિતમાં વાપરશે, સમાજ હિતમાં વાપરશે. એનો અર્થ એ થયો કે કંઈ સ્કૂલ બંધાવી દે, કોઈ જગ્યાએ દવાખાનું ખોલાવી દે, કોઈને શિક્ષણમાં સહાય આપે. હવે એમાં સ્પોર્ટ્સને પણ સામેલ કરવાની વાત આ નીતિ કરે છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ પણ જો કોઈ કંપની દ્વારા કરવામાં આવે છે તો એ CSRની હેઠળ ગણી લેવામાં આવશે અને એ ખર્ચ એના માટે CSRનો ખર્ચ ગણાશે. એગ્રી? બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો છે
પરફોર્મન્સ ટ્રેકિંગ, રિસર્ચ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન માટે AI અને ડેટા એનાલિટિક્સ સહિત ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તો કહેવાનો મારું તાત્પર્ય ખાલી એટલું છે, સ્પોર્ટ્સમાં ટેકનોલોજીનું જોડાણ વધારવાની વ્યૂહરચના છે. ચોથો મુદ્દો છે સુવ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત બેન્ચમાર્ક, મુખ્ય પ્રદર્શન સૂચકાંક, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ અને ટાઈમ બાઉન્ડ લક્ષ્યો સાથે એક રાષ્ટ્રીય માળખાનું નિર્માણ કરવું. મારા ભાઈ બહેનો, દરેક ગેમ માટે જો આવું કરી દેવામાં આવે, દરેક ગેમ માટે આપણે ટોપ 15 ગેમ આઈડેન્ટિફાઈ કરીએ યા ટોપ 10 ગેમ્સ આઈડેન્ટિફાઈ કરીએ, એક્સેપ્ટ ક્રિકેટ આપણા ચેમ્પિયન છીએ, પણ એ સિવાય માટે આપણે જો આઈડેન્ટિફાઈ કરીએ અને આપણે 3 કામ કરી ગયા. શું? એક બેન્ચમાર્ક આપણે ઊભો કરીએ કે આ સ્તરે આટલું હોય તો એને આગળ લઈ જાઓ, આ સ્તરે આટલી એનામાં કેપેસિટી હોય તો આગળ લઈ જાઓ. બીજું, એક ઇન્ડિકેટર બનાવીએ કે એના દરેક ફિટનેસ લેવલ ઉપર, પરફોર્મન્સ લેવલ ઉપર, ટેકનિકલ સ્કિલ લેવલ ઉપર એના બેન્ચમાર્ક અને ઇન્ડિકેટર્સ ક્લિયર હોય. અને ત્રીજું, કે આ બાબતમાં દરેકને ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ તને 2 વર્ષ આપ્યા, તું ક્રિકેટર બની જા, તું ટેનિસ પ્લેયર બની જા, કમસે કમ ડોમેસ્ટિક લેવલે નેશનલ પ્લેયર હોવો જોઈએ, 2 વર્ષ આપ્યા. જો તમે ટાઈમ બાઉન્ડ ટાર્ગેટ આપશો તો મે બી પોસિબલ એની મહેનત કરવાની દિશા અને ક્ષમતા બંને પૂરેપૂરી વપરાશે. રાઈટ. પછી 5મો મુદ્દો છે વ્યૂહરચનાનો, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક મોડેલ તરીકે નવી નીતિ સેવા આપશે કે જે તેમને રાષ્ટ્રીય ઉદ્દેશો સાથે જોડાણ કરીને પોતાની નીતિઓમાં સુધારો કરવા અથવા નવી નીતિ ઘડવા માટે પ્રોત્સાહિત કરશે. અહીંયા થોડીક એક કોન્સ્ટિટ્યુશનલ મેટર લાવવા માંગીશ કે રમત છે ને, ખેલ, સ્પોર્ટ્સ એ રાજ્ય યાદીનો વિષય છે, એ સંઘ યાદી કે સંયુક્ત યાદીનો વિષય નથી. તો રાજ્ય સરકારોની ભૂમિકામાં પાયાની રહેશે, જે વાત ઉપર અમલીકરણમાં જેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 6ઠ્ઠી બાબત છે કે આ નીતિમાં સંપૂર્ણ સરકારના અભિગમ હેઠળ રમતગમતના પ્રોત્સાહનને તમામ મંત્રાલયો અને વિભાગોની પ્રવૃત્તિઓ, યોજનાઓ અને કાર્યક્રમોમાં એકીકૃત કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. દેટ મીન્સ અહીંયા સંપૂર્ણ સરકાર શબ્દને પહેલા ડિફાઇન કરશું. સંપૂર્ણ સરકારનો પહેલો અર્થ થાય કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટ. આ આખું સંપૂર્ણ સરકાર છે. જ્યારે આપણે બોલીએ ને ભારત સરકાર, તેમાં રાજ્ય સરકાર આવતી નથી. આપણે બોલીએ રાજ્ય સરકાર, તેમાં અન્ય રાજ્યોની સરકાર આવતી નથી. આ એક સંપૂર્ણ સરકારનો એક અભિગમ છે. જે પ્રકારની વાક્ય રચના છે એ શું બતાવે? સરકારના દરેક એકમમાં સ્પોર્ટ્સ. અગર મંત્રાલય, કલ્પના કરીએ આપણે કે મંત્રાલય અગર એવું છે જે ઉદ્યોગથી જોડાયેલું છે, તો ઉદ્યોગ મંત્રાલય સ્પોર્ટ્સ સાથે કોઈ લેવા દેવા ન જ હોય. પરંતુ આ કહે છે તમામ મંત્રાલયોની ભાગીદારી સુનિશ્ચિત કરો. જે ઉદ્યોગો ચાલી રહ્યા છે એ ઉદ્યોગોની અંતર્ગત यहाँ पर कोई कर्मचारी हसे, एना बाळको हसे, एनी स्कूलो हसे, आपो स्पोर्ट्सने प्रोत्साहन. और जो खरेखर आ 6 व्यूहरचना ने भ्रष्टाचार वगर ईमानदारीथी लागू करवामां आवे तो 10 થી 20 વર્ષમાં માહોલ બદલાઈ શકે છે મારા ભાઈ બહેનો. હવે એ કન્સર્નમાં જે ચર્ચાના મુદ્દાઓ હતા, મેં એક આ લિસ્ટ તૈયાર કર્યું. ચલો એશિયાડ આપણે રમીએ છીએ, એશિયન દેશોની સ્પર્ધા, રાઈટ. બીજું આપણે રમીએ છીએ કોમનવેલ્થ, જેમાં 52 દેશો વિશ્વના છે ભારત સહિત. ત્રીજું રમીએ છીએ આપણે ઓલિમ્પિક. ઓલિમ્પિકના 3 મુખ્ય રૂપ, સમર ઓલિમ્પિક જેને આપણે લખીએ ને એ સમર ઓલિમ્પિક છે, એક હોય છે વિન્ટર ઓલિમ્પિક અને ત્રીજું હોય છે પેરા ઓલિમ્પિક. એમાંથી જે સમર ઓલિમ્પિક છે એ સૌથી પોપ્યુલર સ્પર્ધા છે ગ્લોબલ લેવલે. હવે એમાં મેં ભારતનું પરફોર્મન્સ કમસે કમ ઉદારીકરણના તબક્કાથી ધ્યાનમાં લીધો, હે ને, એરા ઓફ લિબરલાઇઝેશન. તો આપણે જોઈએ 1992માં બાર્સેલોનામાં જે ઓલિમ્પિક થયેલો, આપણે મસ્ત રેન્ક વગરની સ્થિતિમાં હતા. કેમ? તો કે બધું જ 0 હતું, ન ગોલ્ડ, ન સિલ્વર, ન બ્રોન્ઝ. ધીસ વોઝ ધ બિગિનિંગ ઓફ એરા ઓફ લિબરલાઇઝેશન. એ પછી છોકરાઓ એટલાન્ટામાં અમેરિકા આવ્યું, બાર્સેલોના સ્પેનમાં આવ્યું છોકરાઓ. એટલાન્ટામાં 1996માં ઓલિમ્પિક થયેલો, એમાં 49 મેમ્બર્સ સામેલ થયેલા અને એકનો એક લાડલો એવો બ્રોન્ઝ મેડલ આપણને મળેલો. 71મો રેન્ક હતો મેડલ ટેલીમાં. પછી 2000માં સિડની ઓસ્ટ્રેલિયામાં થયો, આપણા 65 એથ્લેટ્સ ગયા, અગેન એક જ બ્રોન્ઝ, ટોટલ એક, અગેન 71st રેન્ક મેડલ ટેલીમાં. પછી એથેન્સ ગ્રીસમાં 2004માં ઓલિમ્પિક થયો, દેખાય છે કે નથી દેખાતો? એમાં આપણા 73 મેમ્બર્સ ગયેલા, એક સિલ્વર લઈ આવ્યા અને 65th રેન્ક લીધો. પછી 2008માં બીજિંગમાં ઓલિમ્પિક થયો અને એમાં આપણને એક ગોલ્ડ લઈ આવ્યા, 56 આપણા પ્લેયર્સ ગયેલા, 56, 2 બ્રોન્ઝ, કુલ 3,
50મો રેન્ક આવેલો. પછી 2012માં લંડનમાં ઓલિમ્પિક થયો, બ્રિટેન 83 મેમ્બર્સ ગયેલા, કુલ 6 આપણને પ્રાપ્ત થયેલા, પરંતુ 55મો રેન્ક મળ્યો. કેમ? તો કે ગોલ્ડ એક પણ નહોતો, 2 સિલ્વર 4 બ્રોન્ઝ છે. મેં આ એક જ સ્પર્ધાના આધાર બનાવ્યો છે આપણા પરફોર્મન્સના ઇવેલ્યુએશનનો, રાઈટ. પછી છે 2016માં રિયો ડી જેનેરિયોમાં થયો, અને હવે ભારત બદલાઈ ગયું છે, કારણ કે 2014માં મોદી સાહેબ બની ગયા PM. ઓકે, તો રિયો ડી જેનેરિયોમાં જે થયો, 117 એથ્લેટ્સ ગયા અને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ લઈને હાઈલા આવ્યા. 2 ટોટલ હતા અને 67મો રેન્ક હતો. 2020માં ટોક્યોમાં, આ 2021માં થયેલો, પરંતુ કહેવાય છે 2020, પણ ત્યારે કોરોના હતો બેટા. ટોક્યો જાપાનમાં 119 પ્લેયર ગયા, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ આપણું ગ્રુપ હતું, સૌથી મોટું ગ્રુપ હતું. 1 ગોલ્ડ લઈ લીધો, 2 સિલ્વર લઈ લીધા અને 4 બ્રોન્ઝ લઈ લીધા, જે અત્યાર સુધીમાં મળેલો આપણને સૌથી મોટો આંકડો છે. અને આપણો સૌથી ઊંચો રેન્ક 48th રેન્ક હતો. અગેન મોદી સાહેબ આવ્યા, એની અસર આપણે કહી શકીએ, બટ ડાઉનફોલ છે. 2024માં ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક થયો, 110 જણામાં એટલે આપણે 1 સિલ્વર 5 બ્રોન્ઝ, કુલ 6, 71મો રેન્ક. ધેટ મીન્સ 92માં જ્યાં હતા ત્યાં. ऐसा नहीं है बच्चों कि हम आगे नहीं बढ़ रहे हैं, लेकिन हमारे आगे बढ़ने की गति दूसरों से कम है, और दूसरे जब हमारे से अधिक स्पीड के साथ आगे बढ़ जाते हैं तो हम वहीं के वहीं रह जाते हैं. ये स्थिति आप लोगों की भी GPSC के संदर्भ में हो सकती है. आपने 6 महीना यूं यूं सोचने में बिता दिया, तलाटी CC GPSC ઓલો વાંચે જ, એને કોઈ વિકલ્પ નહીં. એને એટલી ખબર છે કે આ 12-13 સબ્જેક્ટના તૈયાર કરવાથી જ સિલેક્શન થવાનું, પરીક્ષા ચાહે ગમે તે હોય. અને જેને એ ખબર છે એ આ બધી પંચાયતોમાં પહેલાં આ 12-13 સબ્જેક્ટ તૈયાર કરવા ઉપર ધ્યાન આપે. ભાઈ બહેનો, સાચી વાત છે મારી. કોમ્પિટન્સ હશે તો આપણે જીતી જ જઈશું, નહીં હોય તો વલખા મારવાનો બેટા કોઈ અર્થ નથી. આ મેં તમારી સમક્ષ સ્થિતિ રજૂ કરી. જો એની આશ્ચર્ય કેવું છે કે 96માં આપણે જ્યાં હતા 71માં રેન્ક ઉપર, 2024માં ત્યાં જ છીએ. હવે મેં હમણાં ઓસ્ટ્રેલિયા સાથે સરખામણી કરી કે ત્યાં આપણી વસ્તીનો 1% હિસ્સો છે ને એ ટોપ 5 ટોપ 10માં હોય છે, અને આપણે અહીંયા ફાફા મારીએ છીએ. 48મો રેન્ક આજની સુધીમાં, એટલે કે 1991થી. એની પહેલાં કેટલામાં આવ્યો? મને એક જગ્યાએ એક વખત આપણો 24મો રેન્ક આવેલ છે 50ના દશકમાં, રાઈટ. પણ એને હું નથી ધ્યાનમાં લેતો. હું આને એટલે મેં શબ્દ વાપર્યો 1991 પછી લિબરલાઇઝેશન, ઉદારીકરણના યુગમાં આપણી સ્થિતિ, રાઈટ. હવે આ જેટલા પણ મેડલ મેળવ્યા, જે કંઈ પણ સ્થિતિ આપણી જોવા મળી, એમાં કઈ કઈ રમતોને લઈને આપણામાં આશા જાગી કે આપણે કંઈક સારું કરી શકીએ, એનું મેં એક લિસ્ટ તૈયાર કર્યું કે ભારતનું રમતગમત ક્ષેત્રે પ્રદર્શન. તો આપણે ટોપ તો ક્રિકેટમાં છીએ, રાઈટ. એ પછી હોકી, ટેનિસ, કબડ્ડી. કબડ્ડીમાં પણ આપણે વિશ્વમાં અત્યારે સર્વોત્તમ માનવામાં આવે. આપણે યારે બીજો ઉભો રહી શકે એવો દેશ કયો છે? ઈરાન. યસ, ઈરાન સક્ષમ છે બીજા નંબરે. પાકિસ્તાન કે બાંગ્લાદેશ ના આવે, બાકી આવવું જોઈએ. હોકી, ટેનિસ, કબડ્ડી, બેડમિન્ટન, કુસ્તી, બોક્સિંગ, એથ્લેટિક્સ, ફૂટબોલ, સ્વિમિંગ, વોલીબોલ. આટલી ગેમ્સમાં આપણે સારું કરી શકીએ છીએ. કુલ મળીને ક્રિકેટને આપણે હટાવી દઈએ તો બાકીની ટોપ 10 ગેમ્સના રૂપમાં આપણે એક એસ્ટાબ્લિશમેન્ટ કરી શકીએ. અને આને લઈને એક સ્ટ્રેટેજી બનાવો કે આ 10માં કમસે કમ એક ગોલ્ડ તો આપણે લઈ આવીએ. આમાં એક રમત હું લખતા ભૂલી ગયો, મારી ભૂલ છે, હું એને સુધારીશ. અને એ છે શૂટિંગ. શૂટિંગમાં જ આપણી પાસે ગોલ્ડ લઈ આવ્યા હતા ને, રાઈટ. પછી નીરજ પણ લઈ આવ્યો ને ગોલ્ડ એક 2020માં. હા, એથ્લેટિક્સ, ભાલા ફેંકમાં. ઓકે, ક્લિયર થાય મારા ભાઈ બહેનો? તો કોઈ પણ વિચાર આપણે જે ઘડશું એ આની આસપાસ ઘડી શકાય. આ 12 ગેમ થઈ ને, 6 ને 6 12, રાઈટ. રમતગમત ક્ષેત્રે ભારતના નબળા પ્રદર્શનના મેં કારણો આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી. શોર્ટમાં લખ્યા છે કે પહેલું તો આપણી પાસે જેટલી મૂડી નાખવી જોઈએ એટલી મૂડી જ નથી, અને એના પરિણામે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ વીક છે. તો મૂડી અને આધારભૂત માળખાની કમી છે. રાજ્ય સ્તરે, રાજ્યની રાજધાનીમાં પણ તમારી પાસે સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળતું નથી. બીજી વાત કે ઉચ્ચ કક્ષાની પ્રોફેશનલ તાલીમની કમી છે. આ બહુ મોટી કમી છે, જેના કારણે જે યુવાનોમાં પ્રતિભા હોય છે એ પ્રતિભાને પ્રોફેશનલ ડાયરેક્શન આપી શકાતું નથી. માટે જ્યારે ગ્લોબલ કોમ્પિટિશનમાં ભાગીદારી કરવા જાય છે ત્યારે તે લોકો જીતી શકતા નથી. બોલો, તમે કંઈ બોલવા માંગો છો?
પેરા ઓલિમ્પિકમાં સારું પરફોર્મન્સ કરી શક્યા એના બે કારણો મુખ્ય છે. એક તો કોમ્પિટિશનનું લેવલ જ ત્યાં એવું નથી જેવું સામાન્ય સ્થિતિમાં મળે છે, અને બીજી વાત કે પેરા ઓલિમ્પિકની અંતર્ગતના જે ખેલાડીઓ છે એ લોકોએ પણ પોતાનું ગજબનું ડેડિકેશન દેખાડ્યું છે. એને પણ એટલી જ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરેલો છે. અને એ સંદર્ભમાં ચંદુ ચેમ્પિયન મૂવી આવેલી, એક વખતે ચંદુ ચેમ્પિયન મૂવી જોઈ લેવી દરેકની મૂળભૂત ફરજ થાય, જેમાં બતાવવામાં આવ્યું છે. તો આ બે કારણો છે અને એના કારણે પેરાલિમ્પિકમાં આપણે આગળ વધીને સામે આવ્યા. ત્રીજી એક વાત હું કહેવા માગીશ કે જે દિવ્યાંગ લોકો છે એના પ્રત્યે ભારત સરકારની નીતિઓ ઘણી બધી હવે સર્જનાત્મક બની રહી છે. ઘણા પ્રકારની સુરક્ષાઓ તેમને અવેલેબલ કરાવવામાં આવી રહી છે. એનાથી પણ એ લોકો જે પહેલાં આજીવિકાના સંઘર્ષ માટે મજબૂર હતા અને સામાજિક અવગણનાનો શિકાર હતા, ત્યાંથી થોડીક સ્થિતિ બહેતર બની છે. સામાજિક અવગણનાની જગ્યાએ સામાજિક સન્માન તરફ એ લોકોની યાત્રા શરૂ થઈ છે. ઓકે. ત્રીજી બાબત કે તળિયાના સ્તરે કાર્યવાહીની કમી. મતલબ હું અહીંયા કહેવા માગું છું કે ગામડે ગામડે જે સ્કૂલો આવેલી છે એ તમામ સ્કૂલોમાં જે કાર્યવાહી થવી જોઈએ ત્યાં થતી નથી. ધ્યાનમાં રાખજો મારા ભાઈ બહેનો, આ સમસ્યાઓના આધારે તમે તમારા સૂચનો તૈયાર કરશો કે સ્પોર્ટ્સ પોલિસીની અંદર તમારે કઈ રીતના કામ કરવું જોઈએ ભારત સરકારે, રાજ્ય સરકારોએ અને જનતાએ. ચોથી બાબત કે સ્પોર્ટ્સ અંગે લાંબા ગાળાના વિઝનની કમી છે. આપણે એક પ્રકારના તલાટી દઈ દેશું, ક્લર્ક દઈ દેશું, જીપીએસસી દઈ દેશું, તો કોઈ એક વિઝન નહીં કે હું કયા રીતના એન્ટ્રી કરીશ. તો જ્યારે તમે ગ્લોબલ કોમ્પિટિશનમાં સામેલ થવા માંગો છો તો આવનારા 10 વર્ષ, હું વ્યક્તિગત સ્તરની વાત કરું, કોઈ ખેલાડીના આવનારા 10 વર્ષનો પ્લાન ફિક્સ હોવો જોઈએ. કોઈ ફેડરેશનનો આવનારા 2 દશકાનો પ્લાન ફિક્સ હોવો જોઈએ કે અમારા નવો હ્યુમન રિસોર્સ અહીંયા જોશે. મહેન્દ્રસિંહ ધોની સાહેબે એક યોગ્ય સમયે વિરાટને કેપ્ટનશીપ સોંપી દીધી. એક પ્લાન સાથે બીસીસીઆઈ કામ કરી રહ્યું છે અને એમાં એને સફળતા મળી રહી છે. તો આવું વિઝન બધી જ ગેમ્સમાં જોવા મળતું નથી. પછી જે સ્પોર્ટ્સને વેસ્ટિંગ ઓફ ટાઈમ માનવાનો અભિગમ, જે આ સામાજિક મર્યાદા છે. છઠ્ઠી વાત છે સ્પોર્ટ્સ આધારિત કારકિર્દી વિકાસની અલ્પતમ સંભાવનાઓ. મતલબ તમે સ્પોર્ટ્સના આધારે તમે કેરિયર ડેવલપ કરવા ગયા તો તમે સૌથી પાછળ રહેશો એવી શક્યતા છે અહીંયા. અને પછી લિંગ અસમાનતા, મહિલાઓને સ્પોર્ટ્સ સાથે જોડવામાં આવી નથી. પછી છે ખામીયુક્ત સ્પોર્ટ્સ ગવર્નન્સ, જેમાં ફેડરેશનોની આંતરિક સ્પર્ધા, એક રાજ્યનું ફેડરેશન બીજા રાજ્યના ફેડરેશન હારે ઝઘડા કરે છે, એક રાજ્યના ફેડરેશનની અંતર્ગત રાજકારણ ચાલે છે. પછી રાજનેતાઓ દ્વારા ફેડરેશનના અધ્યક્ષ બનવાની ચાલતી સ્પર્ધા. આનાથી સ્પોર્ટ્સની ક્વોલિટી અને યુવાનોના ઉત્સાહ ઉપર નકારાત્મક અસર થઈ રહી છે. બે વાત, સ્પોર્ટ્સની ક્વોલિટી પણ ઘટે છે અને યુવાનો જે એની સાથે જોડાયેલા છે લોકો હતાશ થઈ જાય છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો શિકાર છે આ ગવર્નન્સ. તો આવા કંઈક 7-8 મુદ્દાઓ આપણે જોઈ શકીએ કે જેના આધારે આપણે કહી શકીએ ભારત શા માટે સ્પોર્ટ્સમાં પાછળ છે. હવે આ જ 7-8 મુદ્દાઓના આધારે આપણે મારા ભાઈ બહેનો એવા સૂચનો તૈયાર કરી શકીએ કે જે સૂચનો આ સ્પોર્ટ્સ પોલિસીના અમલ દરમિયાન જો ધ્યાનમાં લેવામાં આવે તો નિશ્ચિતપણે આવનારા 10-20 વર્ષમાં ભારત મેડલ ટેલીમાં, ઓલિમ્પિકમાં ટોપ 30માં સ્થાન પ્રાપ્ત કરી લે. 5 ગોલ્ડ લઈ આવશો ટોપ 30માં આવવાની શક્યતા છે. રાઈટ. તો એક અંશમાં આ મુદ્દો મેં તમારી આ માટે ચર્ચામાં રાખ્યો. ભારતમાં રમત ગમતને એક લોક ચળવળ બનાવવા માટે કયા પગલાઓ લેવા જોઈએ. રાઈટ, આવો એક પ્રશ્ન બનાવ્યો. હા, અહીંયા હું થોડોક એક્સપાન્ડ થવા માંગીશ કે તમે કોઈ પણ સૂચન આપી શકો છો, ફક્ત લોક ચળવળ બને એના માટે જ નહીં. તો તમે કયું સૂચન આપવા માંગશો? એ અપાઈ રહી છે. જે સ્પોર્ટ્સથી જોડાયેલા પ્રતિભાશાળીઓની ઓળખ કરવામાં આવે છે. અને ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ એમને કોઈ નાણાકીય મદદ આપણે આપી શકીએ, એ અપાઈ રહી છે, પરંતુ એનું ક્ષેત્ર સીમિત છે અને વિસ્તૃત કરવી જોઈએ એવી એક વાત રાખી શકીએ. ચાલો પછી બીજો કોઈ સૂચન. એટલે નંબર 1 કે આપણે એ લોકોને સામાજિક સુરક્ષા અને આર્થિક પ્રોત્સાહન, આ એક શબ્દ આપણે મૂકી શકીએ, આપવાની વ્યવસ્થા લાગુ કરે રાજ્ય સરકારના સ્તરે. હા સર, દરેક સ્કૂલની અંદર ગ્રાઉન્ડ કમ્પલસરી હોવું જોઈએ. ઓકે. સ્કૂલિંગ
આધારભૂત માળખું. હવે એને આપણે બેટા 3 ડાયમેન્શન બનાવી લઈએ. સ્કૂલની આધારભૂત માળખું, સ્કૂલની અંદર આ ભાઈ કહે છે ગ્રાઉન્ડ હોવું જોઈએ, તો એક ગ્રાઉન્ડની ઉપલબ્ધતા, બીજું સાધનોની ઉપલબ્ધતા, અને ત્રીજું કોચની ઉપલબ્ધતા. આ 3 કરવું જોઈએ. તો આજના જ કરંટ અફેર્સમાં માનસમાં આપણે જોયું કંઈક 29 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ફાળવ્યા નિશ્ચિત સ્કૂલોમાં સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ફાળવવા માટે. ઓકે, ચાલો પછી પણ એ અપૂરતું છે, રાઈટ. આ બીજું સૂચનને આપણે થોડુંક એક્સપાન્ડ કરીને ક્લેરિફાઈ કર્યું શું કરવું જોઈએ. આ 3 કરવું જોઈએ સ્કૂલોની અંદર. હા સર, ક્રિકેટને જેટલું પ્રમોટ કરીએ છીએ એટલું બીજી બધી ગેમને પ્રમોટ કરીએ. ક્રિકેટને કોણ પ્રમોટ કરે છે? બોલો, લોકો કે સરકાર? કોઈ દિવસ સરકારે એમ કીધું કે અમારે ક્રિકેટ માટે આમ કરો? બીસીસીઆઈ તો અત્યારે એવી કન્ડિશનમાં છે કે પોતાના ફંડિંગનો એક મોટો હિસ્સો અન્ય સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ખર્ચી રહી છે. दैट मीन्स अगर लोग केवल क्रिकेट देखना ही पसंद करते हैं तो उसमें भारत सरकार का क्या गुनाह? लोक चाहना ટેલિવિઝનના આગમન પછી 1980ના દશકમાં ભારતમાં ટેલિવિઝનનું આગમન થયું. એ પછી લોક ચાહનાનું કેન્દ્ર બિંદુ અગર કોઈ સ્પોર્ટ્સ બન્યું તો એ ક્રિકેટ બન્યું. તો હોકી પણ પાછળ હેલું, જેમ આપણે પારંપરિક રીતે સશક્ત હતા એમાં આપણે પાછળ થઈ ગયા. કેમ તો કે લોક ચાહના ક્રિકેટ તરફ પડતી ગઈ ને અત્યારે ક્રિકેટનો ક્રેઝ એવો ને એવો બરકરાર છે. આઈપીએલ એને એક નવી ઊંચાઈ આપી દીધી. એવું થયું છે ને મારા ભાઈ બહેનો. એટલે આપણે એ મુદ્દો તો નહીં લઈએ. તમે ત્રીજું કંઈ બોલી શકો? વાર્ષિક સ્પર્ધાની બદલે સતત સ્પર્ધાનું કંઈક આયોજન હોય તો આમ સતત રીતે જોડાયેલા રહે. નકર અત્યારે 1 કે 2 દિવસમાં એક આયોજન કરીને એને સમાપ્ત કરી દેવામાં આવે. નહીં, એટલે આપણે એવું બોલીએ શાળા ઓલિમ્પિકનું આયોજન. શાળા ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે, તમે જે કહેવા માંગો છો, અને એ ઓલિમ્પિકને 3 ભાગમાં વહેંચવામાં આવે. એક ઉનાળુ, ચોમાસું અને શિયાળો. અને દરેક ઋતુ સાથે ક્યાંક ને ક્યાંક આપણી સાંસ્કૃતિક પરંપરાગત રમતો જોડાયેલી છે, ક્યાંક ગ્લોબલ રમતો જોડાયેલી છે. તો દરેક ઋતુ સાથે આપણે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ જ્યાં જે શક્ય બનતું હોય એને આપણે પોસિબલ બનાવીએ, રાઈટ. તો એક શાળાકીય ઓલિમ્પિક, એમાં શિયાળુ ઓલિમ્પિક, ઉનાળુ ઓલિમ્પિક અને વર્ષા ઓલિમ્પિક સામેલ થાય. હા સર, હું એક ચીનનો ઓલિમ્પિક ટાઈમનો વિડીયો જોયો હતો. એમાં ગવર્મેન્ટ તરફથી એક પર્ટિક્યુલર, જેમ કે વેક્સિન માટે કેવું કે ઘરે ઘરે જઈને આપવાનું થાય કે પોલિયોની રીતે, એ જ રીતે સ્કૂલમાં જે છે બાળકોને અલગ અલગ ફિલ્ડની પ્રેક્ટિસ કરાવવા. એમને કઈ વસ્તુમાં, જેમ કે લાંબી કૂદ, રેસ, એવી રીતે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવે જેથી આઈડિયા આવે કે બાળકના હિપ્સના લેગ્સ કઈ રીતે વર્ક કરે, કઈ ફિલ્ડમાં લઈ જવાય. તો એ રીતે અગર સંસ્થા એવી કોઈ સ્થાપન એ વસ્તુમાં અંદર વધારે નહીં, આ તમારું સૂચન બહુ ઉપયોગી છે. નંબર 4 કે આપણે શબ્દ આપણે વાપરી શકીએ એક પ્રતિભાની ઓળખ કરવાની વ્યવસ્થા દરેક સ્કૂલમાં હોવી જોઈએ. અને એના પ્રતિભાની ઓળખના 3-4 ડાયમેન્શન હોય. એક ડાયમેન્શન હોય એની ફિઝિકલ ફિટનેસ અને ફિઝિકલ એનું જે માળખું બનેલું શારીરિક માળખું. બીજું ડાયમેન્શન હોય એનું શું માનસિકતા છે સ્પોર્ટ્સને લઈને. ત્રીજું ડાયમેન્શન હોય કે એને માટે આપણે કેવું કોચિંગ, જ્યારે પણ એની પરીક્ષા લઈએ કોઈ સ્પોર્ટ્સમાં તો એ નેચરલ ફ્લોમાં કેમાં રમી રહ્યો છે, એ તમામને લઈને એક પ્રતિભા ઓળખ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, રાઈટ. અને એ દરેક સ્કૂલમાં હોવી જોઈએ. તાલુકા સ્તરે એક સિસ્ટમ હોવી જોઈએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંડરમાં કે જે પ્રતિભાની ઓળખ કરી શકે. અને એમાં સ્વયંસેવકોની ભૂમિકા હોઈ શકે કે જે જિલ્લાથી એક સ્પોર્ટ્સ પર્સન રાષ્ટ્રીય સ્તર સુધી ઝળક્યો છે એની પાસે કંઈક અપેક્ષા રાખવામાં આવે કે તે મહિનામાં 1 દિવસ આ લોકોને ફાળવે, રાઈટ. પછી કોઈ સૂચન? આપણે લઈ શકીએ, મને એવું લાગે છે 5મો મુદ્દો આપણે લઈ શકીએ. પંચાયતોને સ્પોર્ટ્સની જવાબદારી આપવામાં આવે અને એને એક નિશ્ચિત ફંડિંગ આપવામાં આવે. ગામડે ગામડે પંચાયતમાં ગ્રામ સભા
પોતાના ગામના બાળકો અને યુવાનોના સ્પોર્ટ્સને લઈને નિર્ણયો લેશે અને એમને બજેટ બનાવવાની મંજૂરી આપવામાં આવે અને એ લોકો નક્કી કરશે કે ભાઈ દર વર્ષે અગર 10 લાખ રૂપિયાની ફાળવણી અમારા ગામને સ્પોર્ટ્સ માટે થઈ છે, તેમાં કયા કયા ઇક્વિપમેન્ટ વસાવવામાં આવે અને એનો આખી ટ્રાન્સપેરન્ટ અને ડીબીટી આધારિત આખી વ્યવસ્થા હોય કે જેનો આપણે લાભ લઈ શકીએ. એટલે હું એવું માનું છું, શહેરી નગરપાલિકાઓ, આપણે પંચાયતો અને નગરપાલિકાઓ પણ છોડી દઈએ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને એક એવા મંચના રૂપમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે જ્યાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની તમામ પ્રવૃત્તિઓના નિર્ણય લેવાઈ રહ્યા છે. ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે કે જેમાં ગામડાના પરંપરા અને નવીન પ્રતિભાઓના આધારે આપણે ઇક્વિપમેન્ટની વ્યવસ્થા કરી શકીએ. રાઈટ. પછી છઠ્ઠું કોઈ સૂચન? આ વસ્તુ કોર્પોરેટના સ્તરે બી હોઈ શકે, જે કોર્પોરેટ કંપની હોય છે એના સ્તરે પણ આ વસ્તુ હોઈ શકે કે એ લોકો બી એમના એમ્પ્લોઈઝમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે. તો આ એક લોક ચળવળ છે. યસ. ઉદ્યોગ સમૂહોની ભૂમિકાને પ્રોત્સાહન, જે આપણી નીતિમાં ઉલ્લેખ પણ છે જ, CSR અને PPP મોડેલ. ઓકે. પછી આમાં પછી સર એક આપણે મતલબ આ સરકારને જ કરવું પડે પહેલું ઇનિશિયેટિવ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વસ્તુનો બહુ જોર આને ન્યૂ નોર્મલ બનાવવામાં આવે, કુલનેસ દેખાડવામાં આવે. એક શબ્દ હોય છે દરેક જગ્યાએ સૂચનનો હિસ્સો રહેશે ભારતમાં, એ છે જનજાગૃતિ ફેલાવવામાં આવે. રાઈટ. આ જ કહેવા માગો છો ને? હા. પછી આપણે લખશું સામાન્ય જે હોય છે તે આધારભૂત માળખાનો વિકાસ કરવામાં આવે, હે ને? એટલે બજેટ વધારવામાં આવે એનું. અને આ કન્સર્નમાં નાણાં પંચને એક ભૂમિકા આપવી જોઈએ કે નાણાં પંચ પોતાના રિપોર્ટમાં એ વાતને સ્પષ્ટ કરશે કે દરેક રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે કેટલું ફંડિંગ આવશે. જેમ પંચાયતો માટે કરવામાં આવ્યું છે, જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે નાણાં પંચને કામ સોંપવામાં આવે છે, સેમ સ્પોર્ટ્સ માટે પણ સોંપવાની જરૂરિયાત છે કે કોઈ રાજ્ય સરકારને કેટલું ફંડિંગ પર્ટિક્યુલરલી ફોર સ્પોર્ટ્સ આપવામાં આવે. ઓર કોઈ સૂચન? 9મું આપણે લેશું માનસિકતામાં પરિવર્તન. બહુ અઘરું ટાસ્ક આ છે કે લોકોની માનસિકતામાં સ્પોર્ટ્સ એક વેસ્ટિંગ ઓફ ટાઈમ છે અથવા એ સ્પોર્ટ્સથી તો જીવનમાં કોઈ પ્રગતિ શક્ય નથી. એ માનસિકતા આપણે તોડવી પડશે કે સ્પોર્ટ્સ તમને સર્વોત્તમ ઊંચાઈ તરફ લઈ જઈ શકે છે. તમારા બાળકને જો તમે સ્પોર્ટ, હા, જનજાગૃતિનો હિસ્સો થઈ શકે. યસ, હું એને નકારીશ નહીં બેટા. પાકા પાયે થઈ શકે. છોકરાઓ સ્પોર્ટ્સ પર બીજો કોઈ મુદ્દો? જેમ તમે કીધું કે પારંપરિક આપણા જે ખેલ રમતો છે, હા, એમનાથી લોકોને વાકેફ કરવા જોઈએ. ઓકે. પારંપરિક રમતો સાથે જોડાણ, વધારવું. રાઈટ. ઓર કોઈ મુદ્દો મારા ભાઈ બહેનો? હવે તમને એવું પૂછવામાં આવે કે તમે સ્પોર્ટ્સમાં શા માટે ન જઈ શક્યા?